મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી, જ્યાં સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે પાણી ભરેલા રસ્તા અને તેના પર મુકાયેલી ઈંટો તથા પથ્થરો પરથી પસાર થવું પડ્યું. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના રસ્તો નીચાણવાળો હોવાથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા કાયમી બની છે. રસ્તો ઓળંગવા માટે તંત્ર દ્વારા ઈંટો અને પથ્થરો મૂકી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે, જે સગર્ભા મહિલાઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો કોઈ મહિલાનો પગ લપસે અને તે નીચે પટકાય તો તેની ગંભીર જવાબદારી કોની તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે જવાબ આપતા ઇન્ચાર્જ આરએમઓએ જણાવ્યું કે રસ્તાનું સ્તર સરખું કરવા માટે પીઆઈયુનો આદેશ આપવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે. આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ